વાત કરીએ તો સુરતમાં છાશવારે તૂટતા રોડ રસ્તાઓનો મામલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચતા ગાંધીનગરથી તપાસ માટે એક ટીમ સુરત આવી છે। ટીમે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 17 સેમ્પલ લીધા છે। આ ટીમ ટેન્ડરની શરતો મુજબ કામ થયું છે કે કેમ તેની ટેકનિકલ ચકાસણી કરશે અને તૂટેલા રસ્તાઓ પર થયેલી કાર્યવાહીનો રિપોર્ટ સીએમને સોંપશે। સ્થાનિકો દ્વારા પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે રસ્તા તૂટતા હોવાના આક્ષેપો થયા છે। આ રિપોર્ટ બાદ કોન્ટ્રાક્ટરોને છાવરનારા અધિકારીઓની પોલ ખુલી શકે છે। સીએમ દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓને તાત્કાલિક રિપેરિંગની કડક સૂચના પણ આપવામાં આવી છે। તમામ ઝોન્સમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ અને એડિશનલ સિટી એન્જિનિયર્સ દ્વારા રોડ ઉપર જઈને એમની જો કામગીરી છે એમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે। 34 જેટલા રોડ્સ ઉપર ઝુંબેશ સ્વરૂપમાં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે અને 12 જેટલા રોડ્સ ઉપર રોડ રિસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરત કોર્પોરેશનના એન્જિનિયર્સ, ડેપ્યુટી એન્જિનિયર્સ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ અને ઝોનલ ચીફ દ્વારા ફિલ્ડમાં રહીને આ કામગીરીનું સતત મોનિટરિંગ થાય। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। જે રોડ રસ્તાઓનો મામલો છે મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી ગયો છે, ગાંધીનગરથી તપાસ માટે ટીમ આવી છે, શું વિગત મળી રહી છે? બિલકુલ થી ચોક્કસપણે જે રીતના વરસાદ દરમિયાન સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર રોડ રસ્તા ખરાબ હોવાની ફરિયાદ સ્થાનિક લોકો દ્વારા અનેક વખત કરવામાં આવી હતી અને જે રીતના રોડ બન્યા બાદ 1 થી 2 મહિનાની અંદર રોડ પણ તૂટી જવાના બનાવ અને અલગ અલગ સમસ્યા જે છે તે સુરત શહેરની અંદર જોવા મળી હતી અને જે રોડ રસ્તા ખરાબ હોવાની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચતા ગાંધીનગરનો રેલો સુરત ખાતે આવ્યો છે અને ખાસ કરીને તપાસની ટીમ જે છે તે ગાંધીનગરથી સુરત મોકલવામાં આવી હતી। રોડ રસ્તા કઈ રીતના બનાવવામાં આવી રહ્યા છે, કઈ રીતનો મટીરિયલ યુઝ કરવામાં આવી રહ્યું છે, તમામ પ્રકારની માહિતી જે છે મેળવવા માટેને ટીમ જે છે તે ગાંધીનગરથી સુરત ખાતે મોકલવામાં આવી હતી અને ટીમ સુરત આવતાની સાથે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ જે છે તે દોડતા થયા હતા અને શાલિની અગ્રવાલ દ્વારા જે અલગ અલગ સ્થળો પર જે કામગીરી ચાલી રહી છે રોડ રસ્તાની ત્યાં જઈને તમામ મટીરિયલ જે છે તે ચેક કરવાની પણ તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી હતી। એટલે ચોક્કસપણે કહી શકાય જ્યારે ડામરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, અલગ અલગ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, તો એ મટીરિયલ કઈ રીતનો યુઝ કરવામાં આવતું હતું, કઈ હલકી ગુણવત્તાવાળું હતું કે કેમ તેની પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। ટેન્ડરની શરતો જોગવાઈઓ મુજબ કામગીરી થઈ શકે કે કેમ અને તૂટેલા રસ્તા મુદ્દે શું કાર્યવાહી થઈ શકે તેને ટેકનિકલ ચકાસણી કર્યા બાદ રિપોર્ટ જે છે તે કરવામાં આવી રહ્યો છે। ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં 17 જેટલા સેમ્પલ જે છે તે લેવામાં આવ્યા હતા અને સેમ્પલો લઈ ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને જો સેમ્પલોની અંદર કોઈ પણ ચોક જણાશે તો પછી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટેનો પણ જે છે તે આદેશ પાલિકા કમિશનર દ્વારા કરવામાં આવ્યા હતા। જે આદેશ આપવામાં આવ્યો છે, કડક સૂચના પણ આપવામાં આવી છે, હવે ક્યારે અમલ થશે, શું લાગી રહ્યું છે આપને? બિલકુલ થી ચોક્કસપણે જ્યારે ગાંધીનગરથી ટીમ આવી હતી અને ત્યારબાદ રિપોર્ટ મોકલવામાં આવ્યો છે। રિપોર્ટોની ખરાઈ આવ્યા બાદ જ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે, પરંતુ અત્યાર સુધી તો આવા કોઈ બનાવ સામે નથી આવ્યા કે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ જ્યારે રોડ રસ્તા ખરાબ હોય ખાડાઓનું સામ્રાજ્ય સુરત શહેરની અંદર જોવા મળ્યું હતું। અતિ વરસાદની અંદર સુરતની હાલત બસ સુરત કરી નાખી હતી અને તે દ્રશ્યો જોઈને હવે ગાંધીનગરની ટીમ સુરત આવી હતી, રોડ રસ્તા ચકાસ્યા હતા, કઈ રીતના હલકી ગુણવત્તા યુઝ કરવામાં આવી રહી છે, રોડ રસ્તા બનાવવામાં આવી રહ્યા છે, તો કયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યા છે, તમામ ચકાસણી જે છે તે કરવામાં આવી હતી અને અત્યારે રિપોર્ટ જે ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે, આવનારો સમય બતાવશે કે રિપોર્ટ ફેલ થયા બાદ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય છે કે પછી પાલિકા મૌન ધારણ કરે છે। જી આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા